નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ખેડૂતોને દિવાળી પર મળશે બોનસ। આધાર કાર્ડ અપડેટ પર હવે લાગશે ચાર્જ। ખેડૂતોને ખરીફ પાકથી વ્યાપક નુકસાન। રેશન કાર્ડ ધારકોને મોટી સગવડ। આ દવાઓ નાના બાળકોને ભૂલથી ન આપતા। 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં રાતોરાત જમા। વીઘા દીઠ મળશે 20,000 રૂપિયાની સહાય। શાળાઓમાં દિવાળીનું વેકેશન થયું જાહેર। ફરી એકવાર થશે ખેડૂત આંદોલન। દિવાળી પર મળશે બોનસ તથા કેન્દ્ર સરકાર દ્વારા કપાસના ટેકાના ભાવ જાહેર। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ખેડૂતોને દિવાળી પર સરકાર તરફથી મળી જવાનું છે બોનસ। સીએમ ભૂપેન્દ્ર પટેલે અત્યારે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યમાં વર્ગ 4ના તમામ સરકારી કર્મચારીઓ માટે સરકારે અત્યારે 7,000 રૂપિયા સુધીની મર્યાદાવાળું બોનસની જાહેરાત કરી છે। આશરે 16,921 કર્મચારીઓને આનો લાભ મળશે। તો આ અત્યારથી સવાલ એ ઊભો થાય છે, તો ગુજરાતના ખેડૂતોનું શું? યોગ્ય ભાવ બોનસ સરકારી અધિકારીઓને દર વર્ષે બોનસ સ્વરૂપે સરકાર પૈસા આપે છે, પણ ખેડૂતોને અત્યારે પૂરતા પ્રમાણમાં ટેકાના ભાવ મળી રહ્યા નથી। ના તો સરકાર દ્વારા ખેડૂતોને કોઈ પણ પ્રકારનું દિવાળીનું ગિફ્ટ આપવામાં આવી રહી છે। અધિકારીઓને દર વર્ષે અત્યારે સરકાર દ્વારા પૈસા આપવામાં આવે છે, જ્યારે અડધી સરકાર ખેડૂતોથી જ ચાલે છે તે ખેડૂતો અને સૌ લોકો પણ જાણે છે। તમારો અભિપ્રાય મિત્રો જલ્દીથી નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો। ત્યારબાદના બીજા મોટા સમાચાર। હવેથી આધાર કાર્ડ અપડેટ પર લાગશે ચાર્જ। મિત્રો, જે પણ વ્યક્તિને અત્યારે આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે તેના માટે અત્યારે મહત્વના સમાચાર। સરકાર દ્વારા UDAI દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવે સરકાર 1 ઓક્ટોબરથી આધાર કાર્ડને લગતી તમામ કામગીરીઓ પર ચાર્જ વસૂલ કરશે। પહેલાં તમને યાદ હોય તો મિત્રો, સરકાર દ્વારા તમામ આધાર કાર્ડના નાના મોટા અપડેટ સરકાર દ્વારા ફ્રીમાં કરી આપવામાં આવતા હતા, જેમાં હવે સરકાર દ્વારા આધાર કાર્ડ અપડેટ પર 25 રૂપિયાનો ચાર્જ વસૂલ કરવામાં આવશે। આ પહેલાં આ સેવાઓ અત્યારે સરકારે ફ્રીમાં આપતી હતી। તમે જ ઘરે બેઠા આધાર કાર્ડની સેવાઓ માટે 700 રૂપિયા મળશે। બાળ આધાર બનાવવા માટે હવે 125 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે। ખાસ કરીને 5 વર્ષથી લઈને 17 વર્ષના બાળકોનું આધાર કાર્ડ સરકાર દ્વારા ફ્રીમાં અપડેટ કરી દેવામાં આવશે। ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર। રેશન કાર્ડ ધારકોને મોટી સગવડ। અમદાવાદ સહિત દેશના શહેરોમાં એટીએમમાંથી હવે નીકળશે રાશન। સસ્તા અનાજની દુકાને હવે આવનારા દિવસોમાં જવાની જરૂર જ નહીં પડે। બુધવારે કોંગ્રેસમાં રાશન એટીએમ લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રજૂ કરવામાં આવ્યું। આ એટીએમ મશીનની વિશેષતા એ છે કે તે માત્ર તમારું બાયોમેટ્રિક એટલે કે આંખ અને ફિંગરપ્રિન્ટ દ્વારા કાર્ય કરશે। એક સમયે 25 થી 30 કિલો રાશનનું વિતરણ આ મશીન કરવા માટે સક્ષમ છે। ધારો કે કોઈ વ્યક્તિનો કોટા 15 કિલો છે, તો મશીન તેમને જણાવશે કે તેઓ 15 કિલો સુધી રાશન લઈ શકે છે। જો તમને તે સમયે ફક્ત 5 કિલો જોઈતું હોય તો બાકીનું રાશન તેમની સુવિધા મુજબ સરકાર દ્વારા પાછું લઈ લેવામાં આવશે। તેઓ દેશમાં ગમે તે સમયે એટીએમની મદદથી રાશન મેળવી શકશે। રાજ્ય સરકાર દ્વારા એટીએમ સ્થાપિત કરવા માટે અત્યારે કંપનીનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને મશીનોમાંથી ફક્ત 30 સેકન્ડમાંથી જ રાશન આવવાનું શરૂ થઈ જાય છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। આ દવાઓ નાના બાળકોને મિત્રો તમે પણ ભૂલથી ન આપતા। જો મિત્રો તમારા ઘરમાં કોઈ પણ નાનું બાળક છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગીપૂર્ણ બની જાય। આ 2 કફ સિરપ એટલે કે દવાઓને ભૂલથી પણ નાના બાળકોને ન આપતા। રેફલી અને રેફ્રિઝ રેન્ડન એક્સો ફાર્મા, કેમ કે મિત્રો આ બંને કંપનીની સિરપ બજારમાંથી પાછી ખેંચવાનો સરકારે અત્યારે તત્કાલિક ધોરણે આદેશો આપી દીધો છે। 2 દિવસ પહેલા મધ્યપ્રદેશ રાજ્યમાં 12 બાળકોના આ દવા લેવાથી મૃત્યુ પામ્યા હતા। ત્યારબાદ અત્યારે ગુજરાત સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે અને આ કફ સિરપ જે અત્યારે આપણે નાના બાળકોને આપતા હોય છે તે સરકારે આ દવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર। ખેડૂતોને 2,000 રૂપિયાનો હપ્તો રાતોરાત થઈ ગયો ખાતામાં જમા।
2000 રૂપિયાનો 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં રાતોરાત જમા થયો તેવું એક મેસેજમાં અત્યારે વાયરલ તરીકે કહેવામાં આવી રહ્યું છે. શું આ મેસેજ સાચો છે કે ખોટો તેની મિત્રો અત્યારે વાત કરીએ તો અત્યારે આવી ખોટી લિંક અત્યારે વોટ્સઅપ પર ફરી રહી છે. તેમાં તમે મિત્રો ક્લિક કરો છો કે એક સાથે મિત્રો તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા હોય તેટલા ઉપાડી લેવામાં આવે છે. તો ખાસ બધા ખેડૂતોને ચેતવણી આપવામાં આવે છે કે આવી કોઈ પણ પ્રકારની મોબાઈલ પર અથવા વોટ્સઅપ પર લિંક આવે તો તમે તે સાઇટ પર જઈને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપશો નહીં. મિત્રો તમારી એક નાની ભૂલને કારણે તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. તો ખાસ ચેતવણી આપવામાં આવી રહી છે કે આવી ફ્રોડ લિંક ઉપર ક્લિક કરવું નહીં, નહીતર તો મિત્રો તમારી છેતરપિંડીનો ભોગ બની જશો. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ખેડૂતોને વીઘા દીઠ મળશે 20,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. કેન્દ્ર સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અને અપીલ કરવામાં આવી છે. ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્યના દરેક નાગરિકો રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલ શાકભાજીના પાકોને સરળતાથી મળી રહે તે માટે અત્યારે સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અને આવી ખેતી કરતા હોય તેવા ખેડૂતોને પ્રતિ હેક્ટરે સરકાર દ્વારા 20,000 રૂપિયા સુધીની સહાય પણ અત્યારે ભેટ તરીકે આપવામાં આવે છે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજિત 30 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ગુજરાત રાજ્યની શાળાઓમાં દિવાળીનું વેકેશન થયું જાહેર. ગુજરાત સરકાર દ્વારા આવનારા દિવસોમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સરકારે અત્યારે તમામ વિદ્યાર્થીઓ માટે દિવાળીના વેકેશનની તારીખ અને જાહેરાત કરી દીધી છે. ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં સરકાર દ્વારા 21 દિવસનું મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વેકેશન 16 ઓક્ટોબરથી લઈને 5 નવેમ્બર સુધી રહેશે. જ્યારે અત્યારે ઉનાળાનું વેકેશન 31 દિવસનું હોય છે, જે મોટું વેકેશન ગણાય, અને આ દિવાળીનું વેકેશન માત્ર 21 દિવસનું હોય છે, જે ટૂંક સમયમાં સરકાર દ્વારા અત્યારે જાહેર કરવામાં આવે છે. પ્રાથમિક વિભાગમાં વેકેશન 17 ઓક્ટોબરથી લઈને 6 નવેમ્બર સુધી સરકારે અત્યારે જાહેર કર્યું છે, જેથી 17 ઓક્ટોબરથી લઈને 6 નવેમ્બર સુધી તમામ વિદ્યાર્થીઓને અત્યારે દિવાળીનું વેકેશન તરીકે મળવામાં પાત્ર થયું છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ફરી એકવાર થશે ખેડૂત આંદોલન. સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 200 મણ મગફળીની ખરીદી તત્કાલ શરૂ નહીં કરાય તો ખેડૂતો ગાંધી મહાત્મા માર્ગ આંદોલનમાં મંડાણ કરશે તેવી ચેતવણી સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા આજે કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશને આવેદન સુપ્રત કરવામાં આવ્યું હતું. આ અંગે ભારતીય કિસાન સંઘ રાજકોટ જિલ્લાના પ્રમુખ સુરેશભાઈ કરસણાએ પણ જણાવ્યું હતું કે સરકાર મનગઢત નિર્ણયોથી ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. જો સરકાર કપાસની આયાત બંધ ન કરે તેમજ મગફળીનો પ્રથમ રાઉન્ડમાં 200 મણ અને બીજા રાઉન્ડમાં 200 મણની ખરીદીની વ્યવસ્થા તત્કાલ શરૂ નહીં કરે તો ખેડૂતો ગાંધી માર્ગ પર આંદોલન કરવા માટે અત્યારે તૈયાર છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, દિવાળી પર મળશે બોનસ. સીએમ ભૂપેન્દ્ર પટેલે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્યમાં વર્ગ 4ના કર્મચારીઓ માટે અત્યારે બોનસની જાહેરાત કરી. આશરે 16,921 કર્મચારીઓને આનો લાભ મળશે. જ્યારે સરકાર દ્વારા અત્યારે ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે અને તેઓના પાકોનો સારો એવો પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા અત્યારે ટેકાના ભાવે 200 મણ મગફળી ખરીદવા માટેનો નિર્ણય લીધો છે, જેથી અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. અને ખેડૂતોને અત્યારે સરકાર દ્વારા 1451 રૂપિયા પ્રતિ મણના ભાવે મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે, જેથી અત્યારે ખેડૂતો માટે દિવાળી પર બોનસ મળી ગયું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, કેન્દ્ર સરકાર દ્વારા કપાસના ટેકાના ભાવ જાહેર. કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેતા કપાસના ટેકાના ભાવ એટલે કે MSP ન્યૂનતમ સપોર્ટ પ્રાઇસ જાહેર કર્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેમના ટેકાના
પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી કપાસ અને પ્રતિ ક્વિન્ટલ 8,000 રૂપિયા અને 60 રૂપિયાનો ટેકાનો ભાવ નક્કી કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા કપાસના ટેકાના ભાવ જાહેર કરાયા બાદ કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે જાહેરાત કરી અને કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે CCIના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી, જેમાં ટેકાના ભાવે કપાસની ખરીદીની વિગતો ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં મંત્રી રાઘવજી પટેલે ગુજરાતના ખેડૂતોના ખેતીના પાક અને કપાસના ટેકાના ભાવે ખરીદવા માટેની જાહેરાત કરી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. દિવાળી પહેલા પડેલા ખાડા સુધારવાનું સરકારનું કાર્ય શરૂ. નવરાત્રિના છેલ્લા દિવસોમાં પડેલા વરસાદને કારણે અત્યારે ગુજરાતના રસ્તાઓ પર ઠેર ઠેર ડામર સાફ થઈ ગયા છે અને નવા ડામર રાખવાનું સરકાર દ્વારા કામ પૂરું કરવામાં આવ્યું નથી, પરંતુ હવે વરસાદી માહોલ વિખરાઈ જતા મહાનગરપાલિકાએ 3 ઝોનમાં નવા ડામર કામનો પ્રારંભ કરી દીધો છે. ન્યૂ રાજકોટ માર્ગ સહિતના વિસ્તારોમાં ડામર કામ શરૂ થતાં આ વર્ષે ચોમાસામાં હેરાન થયેલા લોકોને મોટી રાહતનો સામનો થશે. સરકાર દ્વારા અત્યારે દિવાળી દરમિયાન લોકોને ખુશ કરવા માટે અને લોકોને પ્રલોભનમાં લેવા માટે સરકાર દ્વારા અત્યારે ખાડાઓ ભરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે, જેથી પ્રજા અને પબ્લિક ભાજપને વોટ